સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ગુજરાતી, ગાલા મોડલ ક્વેશ્ચન પેપર, ઇંગ્લિશ મીડિયમના બાળકો માટે ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ એટલે ગુજરાતી SL. દોસ્તો, પેપર નંબર 4 પાના નંબર 208 208ની ઉપર છે. આજે આપણે વ્યાકરણ વિભાગનું સોલ્યુશન મેળવીશું. દોસ્તો, આપ સર્વને માંગ્યા પ્રમાણે પ્રશ્નોના ઉત્તર લખો. એ 16 માર્ક્સના 16 માર્ક્સના પૂછાશે. ઇચ ક્વેશ્ચન, દરેક ક્વેશ્ચનનો 1 માર્ક રહેશે. એમાં ક્વેશ્ચન નંબર 33, નીચેનામાંથી કયો શબ્દ ઉદ્ધિ શબ્દનો સમાનાર્થી છે? તો ઉદ્ધિ એટલે કે સાગર, સમુદ્ર, દરિયો, બી આવશે સાગર. ક્વેશ્ચન નંબર 34, નીચેનામાંથી સમાનાર્થી શબ્દનું કયું જોડકું ઉચિત નથી? એ રસોડું, પાઠશાળા, બરાબર છે. કિચનનું સમાનાર્થી સ્કૂલ થોડી થાય. ક્વેશ્ચન નંબર 35, કૃત્રિમ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો. કૃત્રિમ એટલે આર્ટિફિશિયલ ને કુદરતી એટલે નેચરલ. જવાબ આવશે બી, કુદરતી. ક્વેશ્ચન નંબર 36, નીચે વિરુદ્ધાર્થી શબ્દના જોડકા આપ્યા છે, તેમાં કયું જોડકું ઉચિત નથી? સાંજ સવાર અપોઝિટ છે, મિત્ર શત્રુ અપોઝિટ છે. જવાબ આવશે, આન્સર ઇઝ બી, મેલવું, મૂકવું. ક્વેશ્ચન નંબર 37, નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો સાચી જોડણી છે વિશ્રાંતિ, એ. ક્વેશ્ચન નંબર 38, ડેશના રંગાટ કામના હુનરમાં કચ્છનો મોટો ફાળો હતો. તો કયાના? ભારત નહીં, બી, ભારત. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 39, નીચેનામાંથી પાવક શબ્દની કઈ સંધિ યોગ્ય રીતે છોડેલી છે? તો પો વત્તા અક, પાવક. યાદ રાખવાનું, પો વત્તા અન, પવન. ક્વેશ્ચન નંબર 40, નીચેનામાંથી કયો સમાસ તત્પુરુષ છે? તો જવાબ આવશે ચિંતાતુર, બી. ચિંતા વડે આતુર, ચિંતાતુર. ક્વેશ્ચન નંબર 41, માથું વધેરવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. માથું વધેરવું એટલે થશે બલિદાન આપવું, બલિદાન આપવું. ક્વેશ્ચન નંબર 42, ધોબીનો કૂતરો ન ઘરનો ન ઘાટનો, કહેવત સમજાવો. તો કે બંને પક્ષને પ્રસન્ન રાખતા, બંને પક્ષને પ્રસન્ન રાખવા મથનાર બંને પક્ષનો વિશ્વાસ ગુમાવે છે. બંને પક્ષનો વિશ્વાસ ગુમાવે છે. સ્પેસ ઓછું છે એટલે જવાબ લખવાની દિક્કત થાય છે. પ્રશ્ન નંબર 43, અમથીમાંથી રોટલો ઘડાય. તો અમથીમાં રોટલો ઘડે છે, અમથીમાં રોટલો ઘડે છે. ક્વેશ્ચન નંબર 44, મીના બહેન રડી પડ્યા. તો મેના બહેનથી, મેના બહેનથી રડી પડાયું. સમજ પડે છે? આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 45, યુવાન દંપતી પોતાનું ભોજન લઈ રહ્યું હતું. રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. યુવાન ગુણવાચક, ગુણવાચક વિશેષણ. ક્વેશ્ચન નંબર 46, નીચેનામાંથી વિકારી વિશેષણ શોધીને લખો. એ ઝીણું. પ્રશ્ન નંબર 47,
બલાઈ તું કેવા ગાંડા જેવી વાત કરે છે. યોગ્ય વિરામચિહ્નો મૂકી વાક્ય ફરીથી લખો. તો આ કોઈકના દ્વારા બોલાયેલું વાક્ય છે એટલે એ ડબલ ઇન્વર્ટેડ કોમામાં આવે. ખબર પડે છે? આ પહેલી વસ્તુ. પછી બલાઈ, અહીંયા બલાઈ પછી કોમા. તું કેવી ગાંડા જેવી વાત કરે છે. ઉદ્ગાર ચિહ્ન. પ્રશ્ન નંબર 48. વાક્યના અંતે કયું વિરામ ચિહ્ન વપરાય છે? બી. પૂર્ણ વિરામ. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે મારા દ્વારા અપાયેલી સમજૂતી તમને ગમી હશે. નવા વિડીયો સાથે જલ્દી જ મળીશું. ઓલ ધી બેસ્ટ ફોર યોર એક્ઝામ. બાય.